આજે આપણે વાત કરવાના છીએ આયુર્વેદમાં જેને મૃદુ વિરેચક એટલે કે જે માઇલ્ડ જેનો કોસ્ટ હોય એનું વિરેચન એટલે કે પાતળા જાડા કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ. તમે બધા જ જાણતા હશો કે આ છે આરગવદ એટલે કે અમલતાસ, એની આ શીંગ છે જેનો ઉપયોગ તમે બધા જ કદાચ કબજિયાત રહેતો હોય એને દૂર કરવા માટે ઉપયોગ કરતા હશો. પણ આજે હું વાત કરવાની છું કે આ જે શીંગ છે એનો જે આ ગર એટલે કે એનો જે અંદરનો ભાગ છે એનો ઉપયોગ આપણા જે વાળ છે એને કઈ રીતે ફાયદો આપી શકે છે, તો ચાલો આપણે જાણીએ. તમે આ જે શીંગ છે એને અંદરથી તોડશો તો એમાંથી આ રીતનો જે એનો ગોળ કહેવાય એને જેને ગર કહેવાય એ અંદરથી નીકળશે. આ જે વસ્તુ છે એને તમારે અડધો ગ્લાસ જેટલું પાણી લઈ લેવાનું છે અને એને એમાં પલાળી દેવાનો છે અને આખી રાત એને પલાળીને એવી જ રીતે રાખી દેવાનું છે. પછી આ સવારે ગાળીને આ પાણીને લઈ લેવાનું છે અને તમારા જે આખા હેર છે મૂળમાંથી લઈને આખા તમારા હેરમાં આ પાણીને તમારે લગાવી દેવાનું છે અને 30થી 40 મિનિટ જેટલું તમારે એને રાખી દેવાનું છે. અને પછી નોર્મલ જો તમારે વોશ કરવું હોય તો તમારું જે પણ શેમ્પૂ હોય એનાથી તમે એને વોશ કરી શકો છો. પરંતુ આ કરવાનો ફાયદો શું હોઈ શકે છે તમારા હેરને, અને આ શીંગ તમે બધી જ જગ્યાએ રસ્તા પર આના જે ઝાડ હોય છે તેમાંથી આરામથી લઈ શકો છો. એના માટે તમારે કોઈ પણ પૈસા ખર્ચવાની પણ જરૂર નથી. તો આનો પહેલો ફાયદો જાણીએ તમારા હેર માટે. તમારા જો હેરફોલ ખૂબ જ થતા હોય, તમારા મૂળમાંથી જો વાળ ઉખડી જતા હોય તો આરગવદ એટલે કે જે અમલતાસ છે એ તમારા જે હેર રૂટ છે એને મજબૂત કરે છે અને તમારા જે હેર લોસ થયા છે એને વારંવાર આ શીંગને યુઝ કરવાથી, આના પાણીને યુઝ કરવાથી તમારો જે હેરફોલ થયો હતો એને તમે ઘણી હદ સુધી ઓછો કરી શકો છો. બીજો ફાયદો જોવા જઈએ તો તમારા જે વાળ છે એ ખૂબ જ ડ્રાય થઈ ગયા હોય, રફ થઈ ગયા હોય અથવા તો નીચેથી તમારા જે મૂળ છે એ જો બે મુખા થઈ ગયા હોય તો આનું જે આરગવદનું પાણી છે એને તમે જો દર અઠવાડિયે 1 થી 2 મહિના સુધી પણ તમારા વાળમાં લગાવી લેશો તો તમારા જે વાળની ડ્રાયનેસ છે અથવા તો સ્પ્લિટ એન્ડ્સ જેને કહેવાય એ થઈ ગયા હોય તો એ પણ દૂર થઈ શકે છે. અને સૌથી મહત્ત્વની વાત, અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને ખૂબ જ તાપ પડે છે જેથી કરીને આપણા વાળમાં ખૂબ જ પરસેવો પણ થાય છે અને એના લીધે ઘણા લોકોને નાની નાની ફોલ્લીઓ અને જે ડેન્ડ્રફ થઈ ગયો હોય એ ખૂબ જ તમને ખંજવાળ સાથે જો આ તકલીફ તમારા વાળમાં હોય તો માત્ર ને માત્ર આરગવદનું પાણી લગાડવાથી અને એ પણ વીકમાં 1 વાર લગાડવાથી તમારી આ જે તકલીફ છે એને તમે જળમૂળમાંથી દૂર કરી શકો છો. અને એના માટે તમને જો આની એલર્જી ના હોય એટલે કે આ પાણી લગાડવાથી જો તમને કોઈ પણ પ્રકારની એલર્જી ના થતી હોય તો તમે આરામથી આ આરગવદના પાણીનો અઠવાડિયામાં 1 વખત ઉપયોગ કરી શકો છો. અને સૌથી મહત્ત્વની વાત, અમલતાસનું પાણી અઠવાડિયામાં 1 વખત જો તમે 3 થી 4 મહિના પણ જો યુઝ કરશો તો આપણા જે હેરનો જે નોર્મલ કલર એટલે કે તમારો જે ઓરિજિનલ કલર હોય છે એ આ જાળવી રાખે છે અને સમય સાથે અમલતાસના પાણીથી તમારા જે ઓરિજિનલ હેર કલર હોય છે એ જળવાઈ રહે છે અને વધારે દિવસે ને દિવસે એ વધારે ડાર્ક થતો જાય છે. જેથી કરીને જો તમે કોઈ પણ પ્રકારની મહેંદી પણ કરતા હોય તો એને પણ એ વધારે ઇન્હેન્સ કરે છે જેથી કરીને તમારા જે હેર છે એ વધારે પ્રમાણમાં શાઇની થઈ શકે છે અને એના જે હેર રૂટ હોય છે એ હેલ્ધી થાય છે જેથી કરીને નવા જે હેર આવે છે એનો ગ્રોથ સારો થાય છે. આ એક પ્રકારનું એન્ટી માઇક્રોબિયલ એજન્ટ છે જે નેચરલ છે ને જે આયુર્વેદમાં વર્ષોથી કહેવાયેલું છે અને જે ટ્રેડિશનલ લોકો છે એ વર્ષોથી આનો ઉપયોગ કરે છે. એટલે આમાં કોઈ પણ પ્રકારનું તમારે અલગથી જે આપણા શેમ્પૂઓ હોય છે, જે તમે એન્ટી ફંગલ શેમ્પૂ હોય છે, એન્ટી માઇક્રોબિયલ શેમ્પૂ હોય છે, એ તમે યુઝ કરો છો તેમાં અમુક પ્રકારના કેમિકલ્સ પણ નાખેલા હોય છે. પરંતુ આ એક નેચરલ એટલે કે કુદરતી આયુર્વેદની એક ઔષધિ છે જેમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ યુઝ કરવામાં આવ્યું નથી અને તમે જાતે પણ પોતાની રીતે ઉપયોગ કરી શકો છો જેથી કરીને તમને કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ પણ તને જોવા મળશે નહીં.